ડોકમો તન પીરાવું ભૂગરમાં એ પણ હોલ લે મઢા ઉતારી શેંગડી અરે રે મારા સાજણને પાસો વા લખિયા દડા રે વાઢી ન બાવણી જાલ રૂપ જો મોય પોડા બો મણ જારાની બાવરે દરબાર ઝુલારાની એક વાર ઓ દર ના મેળે આવજુ ટીરી. અરે ગીત સાંભળ્યા પછી તો મણિરાજ બારોટની પણ યાદ આવી જાય એવું ગીત ગાયું છે. આ ગામડાની અંદર રહેતા કાકાએ આખા ગુજરાતને ગાંડું કર્યું છે અને એ બધા લોકોનો પ્રેમ જીતી લીધો છે. કારણ કે તેમનો જે અવાજ છે, તેમનો જે સૂર છે એ 2 મિનિટ લોકો સાંભળવા માટે તરસે છે. અને જે પણ લોકો આ વિડીયો જોવે છે એ વિડીયોને લાઈક કરીને કોમેન્ટની અંદર જય ચામુંડામાં લખવાનું ભૂલતા નહીં. કારણ કે પાછળ જય ચામુંડામાંનું બોર્ડ મારેલું છે. તો એકવાર કોમેન્ટ કરજો અને આ કાકાનો અવાજ તમને કેવો લાગ્યો આ પણ જણાવવાનું ભૂલતા નહીં. કારણ કે હાલમાં આ દુનિયાની અંદર સિંગરો તો ઘણા બધા છે જે સ્ટુડિયોની અંદર જઈને પોતાનું સોંગ ગાવે છે, પરંતુ આ કાકાએ એક દેશી ગામડાની અંદર એક દેશી રીતે ગીત ગાયું છે અને આજે બધાનો પ્રેમ જીતી લીધો છે. આ કાકા માટે ફક્ત ને ફક્ત એક લાઈક કરી અને કોમેન્ટની અંદર 2 શબ્દો જરૂરથી જણાવજો, જેથી આ કાકાને પણ મોટિવેશન મળે અને મને પણ મોટિવેશન મળે. ખરેખર જે ગીત ગાયું છે ને જે લોકો વિડીયો જોવે છે તેમની નીચે તમે ફક્ત ને ફક્ત કોમેન્ટ જોશો એટલે તમને પણ આનંદ થશે કે વાહ ભાઈ વાહ, ટેલેન્ટ તો આપણા ગામડાની અંદર, આપણા ગુજરાતની અંદર અને આપણી ગરીબીની અંદર છુપાયેલું છે. આ તમને 100% એકદમ સાચું લાગશે. કારણ કે ભાઈ શું અવાજ છે આ કલાકાર, એક મોટી દુનિયાની અંદર તેમનું નામ પ્રખ્યાત કરે એવી ગુગા મહારાજને પ્રાર્થના, ખૂબ ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ. બાકી આ કાકાની ઉંમર થઈ ગઈ છે છતાં પણ તેમનો આ અવાજ ખરેખર અદ્ભુત છે. તમને અવાજ કેવો લાગ્યો એ આ કોમેન્ટ બોક્સની અંદર જણાવો.